એવા તમે એ અજમાલ મને એવા તમે હાલો એ ઝાલા બાપુ એ ચા હારી બનાવજો ચોખા ભેંસના દૂધની માતાજી હતો
બે ત્રણ સેવકો હાલો ભેગા કરો અમે તો કાળા માથાના મારી સરસા હોય તો વિશ્વાસ નથી હોતો અને વિશ્વાસ હોય તો સરસા ન હોય એવા યમે રે દ્વાર વચન તમે માંગો એવી વાત એ ભાંગે વાલો અત્યારે અજમલ રાજા વચ્ચે અને કાળી લુંગી પહેરી છે લક્ષ્મણના રામદેવજી મહારાજ ગંગારામ ભાઈ અહીંયા પધાર્યા છે અને ધારો તમે તમે સોનીની વાત કરો રાજા છો અરે હું પણ એક પોરગઢનો રાજા છું અરે હા પુત્ર અરે બાડો બેરો કે બોબડો અરે મારા નામ અરે બાડો બેરો કે બોબડો જે ઘરે પુત્ર ન હોય અરે દીવા કેવી જોતમાં ધબક અંધારા હોય ये काना कहूँ मैं अनुभव अपना हरि भजन हमारा नाम આજ લાડી લો ભગત મારે આવ્યો અરે મારા આજ લાડી લા ભગતો રે મારે આવ્યા
માનો છે મારા નાથ. અરે પ્રભુ એ અપરાધ મેં કર્યો છે. અરે ભક્તરાજ, મારા ભક્ત કોઈ દી અપરાધ ન કરે ભક્તરાજ. અને તમે જે કઈ ભાવના લઈને આવ્યા છો એ ભાવના આયા તમારી પરિપૂર્ણ બનશે ભક્તરાજ. અરે હા મારા નાથ. તમે દ્વારકામાં શા માટે આવ્યા છો ભક્તરાજ? અરે પ્રભુ સવારત અને પરમાનંદ માટે બનાવ્યો છું. અરે હા ભક્તરાજ, સ્વાર્થ માટે આખી દુનિયા ફરતી હોય છે ભક્તરાજ, પણ તમારું પરમાર્થ તમને જણાવો ભક્તરાજ. અરે પ્રભુ પરમારથ એક કે આ પૃથ્વીની માથે એક ભૈરવા નામનો રાક્ષસ પ્રગટ થયો અને પ્રભુ બાર ગૌ માથે પશુ પંખી કંઈ પણ રહેવા દીધું નથી અને આમ નામ ચાલશે આ ધરતી વાંજણી બની જશે પ્રભુ અને આ ધરતીને ખોળે ખૂંદનાર પણ કોઈ નહીં રહે. આ મારો પરમારથ છે પ્રભુ. અરે ભક્તરાજ, તમે જાણો છો કે જે સૂર્ય ઉગે છે તે સૂર્ય આત્મે છે. બિહારવાનો હવે ટૂંક સમય આવી ગયો છે ભક્તરાજ. હવે તમે તમારા સ્વાર્થ જણાવો ભક્તરાજ. અરે મારા નાથ સવારથી હરે પ્રભુ મારે સવાશેર માટેની ખોટ છે પ્રભુ. અરે હા ભક્તરાજ, હું તમને અમર ડાલીનું પુષ્પ આપું એની તમે સેવાયું કરજો ભક્તરાજ. જરૂર આપની આશા પૂરી થાય છે ભક્તરાજ. એ આજે અમર ડાલીનું એ પુષ્પ સેવાય કરો અરે હા ભક્તરા, મેં તમને અમર ડાલીનું પુષ્પ આપ્યું છતાં તમે અવળું ફેરી ગયા ભક્તરાજ. અરે પ્રભુ હું પુષ્પની આશાએ નથી આવ્યો તો ગઢવી મને પુત્ર આપતો ત્યાંથી હું પાછો વળી જઉં પ્રભુ. અરે ભક્તરાજ, તમે ધીરજ રાખો. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે ભક્તરાજ. હું તમને અમર ડાલીનું બીજું પુષ્પ આપું. એ આજે અમર ડાલીનું બીજું ભક્તરાજ, મેં તમને બીજું પુષ્પ આપ્યું. અરે પ્રભુ છતાં તમે અવળું ફરી ગયા ભક્તરાજ. તમે બીજું તો મને પુષ્પ જ આપ્યું નહીં. અરે પ્રભુ તમે દ્વારકાના રાજા છો. અરે હા ભક્તરાજ, હું પણ એક પોગણગઢનો રાજા છું. અરે પ્રભુ તમારે જો પોગણગઢનો અવતાર ધારણ કરવાનો હોય તો મને વચન આપો અને નકર મને ધરતીમાં માર્ગ આપો. એ આજ પિતા રે તને તમે છોલાની દ્વારકાના રાજા અને કૃષ્ણ. અરે તમારી લીલાનો કોઈ પાર નથી પ્રભુ. અરે હા ભક્તરાજ, શું નામ? મગનભાઈ
તરફથી 500 રૂપિયા આવે છે. આપણો ભાણો હાલો. અરે ભક્તરાજ, મેં તમને વચન આપ્યું, પણ ભક્તરાજ, આ સૃષ્ટિની અંદર જે કંઈ કાર્ય થાય છે એનો કંઈક સમય હોય છે ભક્તરાજ. અરે હા પ્રભુ. અને હું તમને જે વસ્તુ આપું અને મારો સમય આવે ત્યારે મને હસતા મુખે સુપ્રત કરજો એવી મારી પ્રાર્થના છે તમને. અરે પ્રભુ, તમે મને વચન આપ્યું હા ભક્તરાજ, અને તમે મારી પાસે વચન માંગો છો. હા. અરે દ્વારિકા વાળા, મારા પ્રાણ માગીશ ને તો દેવા તૈયાર છું પ્રભુ, અરે વાહ પણ ભક્તરાજ. વસ્તુ મને આપો. એ એવો ભાયા ચલો રે એ ભગત રાજ તમને આપું. એ પિતા રાય જમાલ રાય રે. એવો ભાયા ચલો રે ભગત રાજ તમને દર્શન સીધા તમે અને તમે માગી માગી મારી પાસે શું માગી માગી અરે હા ભક્તરાજ, વચન આપવું બહુ સહેલી વાત છે ભક્તરાજ. અરે હા મારા નાથ, પણ વચનને નિભાવવું એટલું જ કઠિન. અરે પ્રભુ બીજું આપો. એવો રતન કટોરો મારા માતાને આપજો. એ માતા મારા મીરા દેજમાં હોય રે. અરે પ્રભુ આ તો તારી લીલાની વાત છે. એવો રતન કટોરો મારા માતાને આપજો. હું જાણું છું અને હવે હું તો કેમ ભૂલું તને ભાઈરો રે. આયો મારા એ હાથમાં રે. અરે હા પ્રભુ. અમે હું એક નહીં પણ અમે બંને ભાઈ આવશું હા ભક્તરાજ. પ્રભુ. એવો વીર એ લાતાના છોકરા હેઠેથી વીણી નાઈ ઉપર નાખજો. વીરાને આપજો.
કઈ કેવું હોય તો કહો. અરે પ્રભુ અમે બીજું કઈ કહેવાનું છે પણ તમારે ન કહેવું તો મારે કહેવાનું. અરે હા ભક્તરાજ, અરે પ્રભુ રતન તમે કહો કટોરો, ને હું સાંભળું અરે ભક્તરાજ. હા મારા નાથ, રતન કટોરો, વીરગીરીઓ, અભય અચળો, હું જાણું છું તમે દ્વારકાના રાજા છો, અરે હું હા પણ ભક્તરાજ. ફોકટગઢનો રાજા છું અને તમારી લીલાનો કોઈ પાર નથી પ્રભુ. તમે માગી માગીને મારી પાસે પ્રાણ માંગો ને તો દેવા તૈયાર થઈ, પણ હજી તમે મારે ઘેર અવતાર દાન કરશો મને કેમ ખબર પડશે? અરે હા ભક્તરાજ, એવી કુમા કુમની પગલે લાડુ રમે હા પ્રભુ, જાનો જાના હો, કુમા કુમની પગલે લાડુ રમે. અરે હા ભક્તરાજ, આપના રાજ દરબારની અંદર 5 કંકુની પગલી પડશે. ગૌશાળાની અંદર ઉકળતા દૂધના ડેક હું મારો કર લંબાવીને નીચે મૂકીશ, ત્યારે તમે જાણજો કે મારો અવતાર થઈ ચૂક્યો છે. બહુ સારું. અને અરે હા પણ- ભક્તરાજ, અરે પ્રભુ મારે તમને કંઈક કહેવું છે ભક્તરાજ. હજી કેવું છે? હા ભક્તરાજ, અરે બોલો પ્રભુ. એ એવો એક દિવસ સમય અમારો આવે. અરે હા ભક્તરાજ, મારો પણ સમય આવે. એ એવો એક દિવસ સમય અમારો આવે. એવી સોનાની દ્વારકા ને જોને ધોર.
નોકર છું મારા નાથ. અરે હા. અને મેં એવું સાંભળ્યું છે કે દ્વારિકામાં જાય અને કૃષ્ણના દર્શન થાય તો બહુ પાર ચડી જાય છે પ્રભુ. અને અહીંયા સુધી આવ્યો છું, દર્શન કરાવો તો દર્શન પણ કરતો જાઉં. અરે હા ભક્તરાજ, મારી લીલા 11 વર્ષ અને 52 દિવસ સુધી ચાલી છે. પછી કોઈ દી લીલા કરી નથી. પણ આપનો એવો ભાવ હોય ને તો હાલ મારા ગોપ મંડળને બોલાવી અને રાસલીલાની તૈયારી કરાવો. બહુ સારું પ્રભુ. યાજ કૃષ્ણ બોલાવે